હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ઉપર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામ ચેનલ ઉપર જબરદસ્ત એક પ્રશ્ન હતો અને પ્રશ્ન એવો હતો કે ભારતના બંધારણની અંદર આવેલું સૌથી પહેલો એટલે પ્રિયમ્બલ આમુખ, અને આમુખ જે છે એની અંદર કેટલી વખત ચેન્જીસ થયેલો છે, સુધારા થયેલા છે. તો મિત્રો, આમુખની અંદર એકમાત્ર વખત સુધારો થયેલો છે જેની અંદર 3 શબ્દ ઉમેરવામાં આવેલા હતા. પ્રિયમ્બલની અંદર જે ચેન્જીસ થયેલો હતો એ સુધારો થયેલો હતો 42મા નંબરનો બંધારણીય સુધારો. આ 42મા નંબરના બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ધરખમ ફેરફાર થઈ ગયો હતો. 1976 ની અંદર આ જે છે એ સુધારો કરવામાં આવ્યો. એ સમયે સરકાર હતી ઇન્દિરા ગાંધીની. આ ઇન્દિરા ગાંધીની સરકાર જે છે એ 1976 ની અંદર હતી. એની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે મિત્રો. જનરલી લોકસભાનો કાર્યકાળ કેટલો હોય તો કે 5 વર્ષનો, પરંતુ આ લોકસભા હકીકતમાં એવું હોય કે જ્યાં સુધી લોકસભાના સભ્યો બરખાસ્ત થતા નથી ત્યાં સુધી લોકસભાનો કાર્યકાળ હોય. કોઈક વખત 2 વર્ષમાં બરખાસ્ત થઈ જાય, કોઈક વખત 5 વર્ષમાં તો હકીકતમાં ચૂંટણી આવી જ જાય, પણ 3 વર્ષમાં બરખાસ્ત થાય, 6 મહિનામાં થાય, 1 મહિનામાં થાય, 1 દિવસમાં થાય. પણ ઇન્દિરા ગાંધીની સરકાર જે છે એ 1971 ની અંદર આવી, તો 1975 ની અંદર હકીકતમાં પાછી ચૂંટણી આવી જોઈ, બરાબર છે. પરંતુ એની સરકાર બચાવવા માટે 1975 ની અંદર સૌથી પહેલી વખત એને કટોકટી મારી દીધી. કટોકટીનો આર્ટિકલ એટલે 352, 356 અને 360 ભાગ નંબર 18 ની અંદર આવે. કટોકટી મારી એટલે આમ જોવા જાવ તો રોલેક્ટ એક્ટ જેવું થઈ ગયું. નો અપીલ, નો દલીલ, નો વકીલ, બધાય નાખી દીધા જેલમાં. એટલે એનું 1 વર્ષ આ કટોકટી ચાલી. એટલે 1975 થી 1976 સુધી કટોકટી એલી. પાછી 76 માં કટોકટી મારી, તો 76 થી લઈને 77 સુધી ચાલી. તો ઇન્દિરા ગાંધીની આ સરકાર 1971 થી લઈને 1977 સુધી 7 વર્ષના સમયગાળા માટે ચાલી. એટલા માટે અત્યાર સુધીના ઇતિહાસની અંદર 2025-26 સુધીના ઇતિહાસની અંદર તમે ગણતરી કરો તો સૌથી લાંબી લોકસભા એટલે ઇન્દિરા ગાંધીના સમયની લોકસભા 1971 થી 1977 નંબરની 77 સુધીની લોકસભા. જે લોકસભા કેટલામાં નંબરની હતી તો યાદ રાખજો, 5મા નંબરની લોકસભા સૌથી લાંબી 7 વર્ષની હતી ઇન્દિરા ગાંધીની. અને સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા ઈ હતી 12 નંબરની. કેટલામાં નંબરની? 12મા નંબરની. અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયીની સરકાર પણ 3 વખત આવી, 13 દિવસ, 13 મહિના અને 5 વર્ષ. તો 13 દિવસ વાળી સરકાર જે છે એ 12મા નંબરની લોકસભા હતી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી ગુજરાત પ્રશાસન પાઠશાલામાં જોડાવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.